હાલેલુયા, ધન્યવાદ પિતા પરમેશ્વરનો આપણે ધન્યવાદ કરીએ ને આપણને 9 દિવસ સુધી આપણે સાચવા સંભાળ્યા ને બાઇબલ વાંચવામાં પણ સહાય તથા મદદ કરી. આજે એકવાર ફરી 10મા દિવસે આપણને તેને ચરણોમાં દોરી લાવ્યો પિતા પરમેશ્વર. પિતા, આપણે તેમનો આભાર માને તેમની સ્તુતિ દરરોજ આપણને સહાય તથા અર્થકાળે છે આપણા બાઇબલ વાંચવામાં પ્રાર્થનામાં તે માટે પણ આપણે ઈશ્વર પિતાનો ખૂબ ખૂબ આભાર માને ખૂબ ખૂબ ને મહાન પરમેશ્વર છે જે હતા જે છે અને જે સહાય કરશે તે કેવળ ને કેવળ యేసు ખ્રિસ્ત આપણો દેવ છે. તે એમનો આભાર માને આપણે તેમની સ્તુતિ કરી. જે મહાન પરમેશ્વર હતા, મહાન પરમેશ્વર રહેવાના છે. તે આદિ તથા અંત, આલ્ફા તથા ઓમેગા, પ્રથમ તથા છેલ્લા છે. ને કોઈ દેવ હતા નહીં ને કોઈ દેવ છે નહીં ને કોઈ દેવ થવાનો નથી. ને માટે આપણે તેમનો આભાર માને તેમની સ્તુતિ કરી. તે મહાન પરમેશ્વર છે જે રાજ્યોના રાજા પ્રભુ છે. તે માન, મહિમા, ગૌરવને યોગ્ય એવા દેવ છે આપણને મળ્યા છે. તેમનો આભાર માને તેમની સ્તુતિ કરી. આજે 10મા દિવસે ફરી આપણને તેના હજુર લાવ્યા તે માટે આપણે તેમનો આભાર માનીને તેમની સ્તુતિ કરી. સવાર થતાં સુધી આપણને સાચવા છે, સંભાળે, સહાય કરીએ, હરેક જરૂરિયાત પૂરી પડી છે. તે માટે આપણે ઈશ્વર પિતાનો મળે તેમની સ્તુતિ કરે કેમ તે મહાન પરમેશ્વર છે, તે રાજા છે, તે દેવ છે. તે માટે આપણે તેમનો આભાર માને તેમની સ્તુતિ કરીએ. આવો આપણે બાઇબલ વાંચનમાં જોઈને બાઇબલ વાંચનમાં જઈએ તેના પહેલાં આપણે પ્રાર્થના કરીશું, ત્યાર પછી આપણે બાઇબલ વાંચનમાં જઈશું. તો આવો આપણી આંખો બંધ કરીને પ્રાર્થનામાં જઈએ. હાલેલુયા, હાલેલુયા, ધન્યવાદ, ધન્યવાદ મહાન પિતા પરમેશ્વર, యేసు ખ્રિસ્ત, પવિત્ર આત્મા, રિયલ દેવ, અમે તમારો આભાર માનીએ છીએ તમે કરી રહ્યા છે. તમે રાજ્યોના રાજા, પ્રભુઓના પ્રભુ જે હતા, જે છે અને જે આવનાર છે તે તમે અમને મળ્યા છો દેવ બાપ. તે માટે અમે તમારો આભાર માનીએ છીએ પિતા પરમેશ્વર. સ્તુતિ કરી રહ્યા છે. તમે તો દેવોના દેવ છો પિતા પરમેશ્વર, જે હતા, જે છે અને જે આવનાર છે તે તમે જ છો. તમારો આભાર માનીએ છીએ. તમે આદિ, તમે અંત, તમે પ્રથમ, તમે છેલ્લા. અંદર કોઈ દેવ હતો ના છે ના થનાર છે. તેના માટે અમે તમારો આભાર માનીને તમારી સ્તુતિ કરી છે. તમે તો મહાન દેવ અમને મળ્યા છો. તમે તો અમને પવિત્ર દેવ છો. તમે અમને ક્ષમા કરનાર દેવ મળ્યા છો. તમારો આભાર માની તમારી સ્તુતિ કરી છે. તમે અમને ક્ષમા કરો પિતા પરમેશ્વર. અત્યાર સુધીમાં અમારા બોલવા, ચાલવા, જોવા, વિચાર, વાણી બધા પાપ બધા આપણને નખાઈ બગડો થયેલો ખ્રિસ્ત ઈસુને ને તમારા રથમાં ધોઈ શુદ્ધ પવિત્ર કરો. యేసు ખ્રિસ્ત એવી અમારી પ્રાર્થના તથા વિનંતી. તમે અમને રોડું મન આપો છો પરમેશ્વર પિતા. તમે 9 દિવસ સુધી તમારા બાઇબલ વાંચન પ્રાર્થનામાં ભાગ લઈ શકે તે માટે અમે તમારો સુધી આજે એકવાર ફરી તમે અત્યારના સમયમાં 10મા દિવસે તમારા હજુર રાજમાં તમે દોરી લાવ્યો તેમજ તમારો આભાર માનીને તમારી સ્તુતિ કરી. તમે તો દેવોના દેવ છો, તમે રાજાઓના રાજા છો, તમે પ્રભુઓના પ્રભુ છો. અમે તમારો આભાર માને તમારી સ્તુતિ. તમે અમારી પ્રાર્થના સાંભળો છો ને માન્ય કરો છો તે માટે અમે ઈશ્વર પિતા, యేసు ખ્રિસ્ત, પવિત્ર આત્મા, રિયલ દેવ, અમે તમારો આભાર માનીને તમારી સ્તુતિ કરી રહ્યા છીએ. અમારી પ્રાર્થના સાંભળી તે માટે અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરી. આ અમારી ટૂંકી નમ્ર વિનંતી ખ્રિસ્ત ઈસુના નામ સાંભળો ને સ્વીકાર કરો બાપ. આમેન. આવા આપણે બાઇબલ વાંચનમાં છીએ ને આપણે આપણું બાઇબલ ખોલીશું ને ઉત્પત્તિનું પુસ્તક ખોલીશું. આપણે ઉત્પત્તિ 10મો અધ્યાય કરીશું ને ફક્ત આપણે 10મો અધ્યાય વાંચીશું. ને ત્યાં એમાં લખવામાં આવ્યું છે, અને નૂહના દીકરા શેમ, હામ અને યાફેત તેઓની વંશાવળી આ છે. અને જળ પડ્યા પછી તેઓને દીકરા થયા. હાફેસના દીકરા ગોમેર તથા માગોગ તથા માદયન તથા યાવાન તથા તુબાલ તથા મેશેક તથા તિરાસ. અને ગોમેરના દીકરા આશીનાજ તથા રીફાત તથા ગોદામા. અને યાવાનના દીકરા એલીશા તથા તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ. તેઓથી વિદેશીઓના ટાપુ તેઓના દેશોમાં સૌની ભાષા પ્રમાણે તેઓના કુટુંબો પ્રમાણે તેઓના લોકો વેચાયા હતા.
અને હામના દીકરા કુશ તથા મિસ્રાઈમ તથા પૂત તથા કનાન અને કુશના દીકરા સબા તથા હવીલા તથા સાબા તથા રામ તથા સાબેકા અને રામાના દીકરા સબા તથા દદાન અને કુશથી નિમોદ થયો. તે પૃથ્વી પર બળવાન થવા લાગ્યા. તે યહોવાની આગળ બળવાન શિકારી થયા. એ માટે કહેવાય છે કે યહોવાની આગળ નિમોદ સરખો બળવાન શિકારી. અને તેના રાજ્યનો આરંભ સિનિયાર દેશના બાબિલ તથા એરેમ તથા અક્કાદ તથા કાલીન હતા. એ દેશમાંથી તે આસુરમાં ગયો. નીનવે તથા રેબો ઇલ તથા કારા ને નીનવે તથા કારાની વચમાં રેસેનના આ તો મોટું નગર હતું. તે સર્વ તેને બાંધ્યા. ને રૂદીમ તથા અનામીમ તથા લહાબીમ તથા નાફતુહીમ તથા માથરુસીમ તથા કાસુહીમ જ્યાંથી પરિસ્થિતિઓ નીકળી ગયા તથા કાફતોરીમ એ બધા મિસ્રાઈમથી થયા. અને કનાનને પહેલો દીકરો સીદોન થયો. ને પછી હેત વળી યબૂસી તથા અમોરી તથા ગીર્ગોન સી તથા હવેલી તથા આરાકી તથા સીની તથા આરાબાદી તથા સમારી તથા હમાત. અને ત્યાર પછી કનાનીઓના કુટુંબોનો વિસ્તાર ફેલાયો. અને કનાનીઓની સીમ સીદોનથી ગેરાર જતા ગાઝા સુધી ને સદોમ તથા ગમોરા તથા આદમા તથા સબોઈમ જતા રાસા સુધી હતી. આ પ્રમાણે હામાનના દીકરા પોતે પોતાના કુટુંબો પ્રમાણે તથા પોતાની ભાષા પ્રમાણે પોતે પોતાના દેશોમાં તથા પોતે લોકોમાં છે. અને સેમ હેમોનના બધા પુત્રોનો પૂર્વજો અને જે યાફેતનો બડો ભાઈ હતો તેને પણ સંતાન થયા. સેમના દીકરા એલામ તથા અસુર તથા આપાકસાદ તથા રૂત તથા અરામ. અને અરામના દીકરા ઉસ તથા હુર તથા ગેથેર તથા માસ. અને આપાકસાદથી શેરા થયો. અને શેરાથી હેબેર થયો. ને હેબેરથી બે દીકરા થયા. એતનોના પેરેદ એટલે વિભાગ, કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયા. અને તેના ભાઈનું નામ યોકદાન હતું. ને યોદદાનથી આલમોદાદ તથા સેફેર તથા હસામેર તથા એર તથા અદોરામ તથા ઉજારી તથા દીકરા તથા ઓબાલ તથા અબીમાયેલ તથા સીબા તથા ઓફીર તથા હવેલી તથા યોબાબ થયા. એ સર્વ યોકદાનના દીકરા હતા. અને મેસાથી જતા સફાર જે પૂર્વનો પહાડી છે ત્યાં સુધી તેઓનું રહેઠાણ હતું. આ પ્રમાણે સેમના દીકરા પોતે પોતાના કુટુંબો પ્રમાણે તથા પોતે પોતાની ભાષા પ્રમાણે પોતે પોતાના દેશોમાં તથા પોતે પોતાના લોકો પ્રમાણે પોતાની પેઢી પ્રમાણે પોતે પોતાના લોકોમાં એ નૂના દીકરાઓના કુટુંબો છે. અને તેઓથી જળ પ્રેરે પછી પૃથ્વી પરના લોકોના વિભાગ થયા. આમેન. દેવ પોતાના વાંચેલા વચનને ખૂબ ખૂબ આશીર્વાદિત કરે. આમેન. દેવ બાપે અત્યાર સુધી આપણને સાચવ્યા છે, સંભાળ્યા છે, બચાવ્યા છે. ને આ 10 દિવસ સુધી તમને ચરણોમાં આપણને દોરી લાવ્યો છે. તે માટે પણ આપણે દેવ બાપનો પિતા પરમેશ્વરનો ઈસુ ખ્રિસ્તનો આપણે પુસ્તક માની સ્તુતિ કરી. ને આવી રીતે આપણે આગળ વધતા જાય તેવી મારી પ્રાર્થના છે ઈસુ ખ્રિસ્તને. હવે આપણે છેલ્લી પ્રાર્થના કરીશું. હવે આપણે આપણી આંખો બંધ કરીને પ્રાર્થનામાં જઈએ. હાલેલુયા, 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 હાલેલુયા. ધન્યવાદ, 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 ધન્યવાદ. મહા સર્વશક્તિમાન પિતા પરમેશ્વર ઈસુ ખ્રિસ્ત મસીહ દેવ, અમે તમારો આભાર માનીએ છીએ. તમારી સ્તુતિ કરતા સુધી તમે અમને સાચવ્યા છે, સંભાળ્યા છે, બચાવ્યા છે.
તે માટે પણ અમે તમારો આભાર માની રહ્યા છે, તમારી સ્તુતિ કરી રહ્યા છે. તો તમે તો સાચવનાર દેવ છો, તમે તો બચાવનાર દેવ છો, તે અમે તમારો આભાર માની તમારી સ્તુતિ કરી. તમે તો મહાન દેવ અમને મળ્યા છો, તમે રાજા અમને છો, તમે પ્રભુ અમને મળ્યા છો, તમે દેવોના દેવ અમને છો, તમે પ્રથમ દરે છેલ્લા અમને મળ્યા છો, તમે આદિદાતા મળ્યા છો, તમે ન્યાયપરામાં દોરીદાર અમને મળ્યા છો, તમે અમારા દેવ બન્યા છો, તમે તારણ આપ્યું છે પિતા પરમેશ્વર પિતા સર્વ બાબતો માટે. અત્યારે અમે તમારી પાસે નમ્યા છે ત્યારે અમે તમારો આભાર તમારી સ્તુતિ કરી છે. તો અમે તમારો આભાર માની પિતા પરમેશ્વર ઈસુ ખ્રિસ્ત પણ જેટલો ઓછો છે અમે પછી શબ્દ નથી તમારો આભાર માં પિતા પરમેશ્વર એટલા તમે ઉપકારો અમને પર કર્યા છે, કર્યો છો અને કર્યો છો તે માટે અમે તમારો આભાર માની રહ્યા છે, તમારી સ્તુતિ. હા પિતા પર જેવી રીતે અમે આ છે પિતા પરમેશ્વર પિતા ઉત્પત્તિનો 10મો અધ્યાય વાંચી શક્યા તેના માટે અમે તમારો આભાર માની. જેવી તમે ઉત્પત્તિ પહેલા અધ્યાયથી ચાલુ કર્યું પરમેશ્વર પિતા પહેલા દિવસે પહેલો અધ્યાય, બીજા દિવસે બીજો અધ્યાય, ત્રીજા દિવસે ત્રીજો અધ્યાય, ચોથા દિવસે ચોથો અધ્યાય. અમે વારાફરતી અમે અધ્યાય વાંચતા ગયા પરમેશ્વર અને 10 અધ્યાય પરમેશ્વર પિતા ઉત્પત્તિના પૂરા થયા છે. બાઇબલ વાંચનમાં ફક્ત અમે વાંચી શક્યા તે માટે આભાર માનીને તમારી સ્તુતિ. આવી રીતે અમે સરસ રીતે બાઇબલ વાંચન કરી શકીએ. પિતા પરમેશ્વરની કૃપા તમારી થવા દેજો પણ પિતા અમારી ઈચ્છા પૂરી ના થાય આમાં ફક્ત અમારી ઈચ્છા પિતા પરમેશ્વર પૂરી કરો. પિતા પરમેશ્વર અમારી પ્યાદે તથા અમે પાપ ગુનો આપણો નખાઈ બાબતનો એ તમામ માટે અમારા ચૂંટણી ઈશ્વરના નામમાં સાંભળો સ્વીકાર કરો. આમેન આમેન આમેન.